મોરબી મહાનગરપાલિકા દ્વારા સત્તાવાર આમંત્રણ આપવામાં આવ્યા છતાં સામાન્ય સભા શરૂ થતાં જ પત્રકારોને કોન્ફરન્સ હોલમાંથી બહાર કાઢવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે। જનહિતના મુદ્દાઓની ચર્ચા કરતી આ બેઠકમાંથી મીડિયાને દૂર રાખીને કેટલાક કોર્પોરેટરોના પરિવારજનોને પ્રવેશ આપવામાં આવ્યો હોવાની ચર્ચાએ અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે। લોકશાહીમાં પારદર્શિતા અને જવાબદારીના સિદ્ધાંતોને ઠીસ પહોંચાડતી આ ઘટનાથી પત્રકાર આલમમાં રોષ પ્રસર્યો છે। મીડિયાને દૂર રાખવાનો આ નિર્ણય શંકા અને અપારદર્શિતાને જન્મ આપે છે, જેથી મહાનગરપાલિકા તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક સ્પષ્ટતા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। જો આવું વર્તન યથાવત રહેશે તો તે મીડિયા સ્વતંત્રતા પર સીધો પ્રહાર ગણાશે। આજે સામાન્ય સભામાં ગઈ સામાન્ય સભાના એજન્ડાને બહાલી આપવામાં આવી અને બીજા બે સામાન્ય એજન્ડા હતા કે જીપીએમસી એક્ટ 30 મુજબ 15 મોરબી મહાનગરપાલિકાની ચેરમેન અને વાઇસ ચેરમેન અને 3 સભ્યો એમ 15 તરી 45 લોકોની 75 જણાના સભ્ય પદોની નિમણૂક કરવામાં આવી। ચેરમેન, વાઇસ ચેરમેન અને 3 સભ્યો એવી રીતના 15 સમિતિઓની રચના કરવાની એજન્ડા અને જીપીએમસી એક્ટ 29 મુજબ સબ કમિટી વોર્ડ સમિતિની પણ રચના કરવાની, જેમાં માત્ર 4 સભ્યોની નિમણૂક કરવામાં આવી। પત્રકારોને કોઈને એક બે સભ્યો આડાવડા આમાં કરવાના હતા સભ્ય તરીકે, જે આપણને ત્યારે અમારા ધ્યાનમાં નહોતું આવ્યું। એના પણ અમે વિચારણા કરશું અને આવનાર દિવસોમાં આવા પ્રશ્નો ન આવે। મીટિંગ નહોતી, કોઈ મેન્ડેટ માટેની પ્રક્રિયા હતી, મીટિંગ નહોતી, મેન્ડેટ માટેની એક પ્રોસેસ હતી। એના માટે અમે વિચારણા કરશું અને સંકલન કરશું। કમિટીની મીટિંગ નહોતી, સભામાં જે સદસ્યોને નિમણૂક કરવાની હતી એ માટેની આ ખાસ સભા હતી। પત્રકારો કોઈ પણ પત્રકારોને અહીંયાથી જવા માટે નથી કહેવું। એમની અમે લેખિતમાં રજૂઆત લેશું કે અમે અહીંયા કહેવા મુજબ એન્ટર શું કામ થયા છે। અમે રાજકોટ મહાનગરપાલિકાના અધિનિયમો અપનાવે છે, નવી કોઈ નવું મહાનગરપાલિકા બની એના કોઈ આરાધ નથી થયા, એટલે અમે રાજકોટ મહાનગરપાલિકાના અધિનિયમો અપનાવ્યા છે। એમના માટે આવનારી સભામાં અમે ખાસ જોગવાઈ કરશું। અમે આવનારી સભામાં અમારા માટે ખાસ જોગવાઈ વ્યવસ્થા કરશું। પત્રકારો સામાન્ય સભામાં બધાને એલાઉડ જ હોય છે। જીપીએમસી મેકનો હું અભ્યાસ કરી રહ્યો છું, એક કે બધા જ છે જ ને। આજના એજન્ડામાં જે ચર્ચાઓ હતી એ જ છે, બીજું તો કોઈ ચર્ચા નથી, કાંઈ પણ છુપાવવાનો પ્રયત્ન નથી, કંઈ પણ આજ કોઈ બીજા એજન્ડા જ નથી ને। સમિતિના નિર્માણ સિવાય કોઈ પણ એજન્ડાઓ જ નથી। એવો કોઈ અધિનિયમ નથી કે પત્રકારો કે સામાન્ય પબ્લિકને સભામાં નો એન્ટર કરવા। આપણને એટલે અમારું મિસગાઈડના લીધે જે આ થયું છે, આવનારા નથી, આ કોઈ મિસગાઈડ નથી, ના કાંઈ કોઈ જ નથી, એજન્ડા જ નથી એવા કોઈ પ્રશ્નો કરીને। આજરોજ બોડી મ્યુનિસિપલ કોર્પોરેશનની બીજી સામાન્ય સભા હતી અને સામાન્ય સભામાં એજન્ડા બિલ ખાસ સમિતિઓની રચનાની કામગીરી કરવાની હતી। માન્ય અધ્યક્ષ નાયક એ ચર્ચા કરી રહ્યા હતા અને એમને થોડી ચર્ચા પોતાના રીતે કરવી હતી કે સાહેબે એવું કહ્યું કે દરેક મિનિટ માટે પત્રકાર મિત્રો બાજુમાં જાય તો હું ચર્ચા કરી લઉં મારા સભ્યો સાથે અને પછી બોલાવી। આ કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ જેવું થયું અને પત્રકાર મિત્રોને એવું થયું કે અમને બહાર મોકલવામાં આવ્યો હતો। મારી અંગત વિનંતી છે કે આપ સભામાં રહેવા હકદાર છો, આપ પબ્લિક વતી છો, આપ કોર્પોરેશનનું હિત ઈચ્છો છો, લોકોનું હિત ઈચ્છો છો અને આપ જ માધ્યમ છો જેના દ્વારા લોકો સુધી માહિતી પહોંચતી હશે। ભવિષ્યમાં જો આમાં કોઈ મિસસ્પીકિંગ હશે, કોઈ મિસબિહેવ હશે તો ધ્યાન રાખવામાં આવશે। કમિશનર તરીકે હું પણ જવાબદારી લઈશ અને આપને હંમેશા આવકારીએ છીએ, આપને હંમેશા નિમંત્રણ આપવામાં આવે। મારા ધ્યાનમાં છે, અમે અહીંથી કીધું પણ સ્પષ્ટતાથી નહીં વાંચતી હોય, ભવિષ્યમાં ધ્યાન રાખીશું, પણ અમે ચોક્કસ એવું કીધું કે 10 મિનિટનો અમને સમય આપો એવું જ કીધું। એટલે સેક્રેટરીશ્રીએ હોઈ શકે આપ અને હું બધા પ્રજાના કામ માટે આવ્યા છીએ, હોઈ શકે સાંભળવા ફેર થયો છે, પછી ફરીથી આપને બોલાવવામાં પણ આવ્યા હતા અને વારંવાર બોલાવવામાં પણ આવ્યા। અમારા બે કોર્પોરેટ મિત્રો પણ આવ્યા હતા। સગાવાલા બિલકુલ આવકાર્ય નથી, આ બાબતની ખૂબ ગંભીર નોંધ લઈએ છીએ અને આ બાબતમાં માન્ય અધ્યક્ષશ્રીએ પણ સૂચના આપી છે એ મુજબ ભવિષ્યમાં પણ ના થાય આ માટે અમે કોર્પોરેટરના આજે જ આઈ કાર્ડ પણ ઇસ્યુ કર્યા છે અને ભવિષ્યમાં તમામ સભાઓમાં, તમામ બેઠકોમાં માત્ર ને માત્ર કોર્પોરેટરશ્રીઓ દેશે એ ચોકસાઈપૂર્વક નિયત કરવામાં આવશે। અને અધ્યક્ષશ્રી આદેશ આપ્યો એ મુજબ હાલ જે ઘટના બની છે એમાં કોર્પોરેટરશ્રીને અધ્યક્ષશ્રી એમની કક્ષાએથી લેખિત ખુલાસો પૂછશે અને જે એમનો આદેશ આવશે એ મુજબ અમે કામગીરી આગળ કરી આપીએ। આ આપણાથી એક થોડું જે મિસ થઈ ગઈ છે આખી બાબતને ભવિષ્યમાં ચોક્કસથી ધ્યાન લેશું। પ્રજાના જ આ પ્રતિનિધિ પણ છો, પ્રજા સુધી વાત પહોંચાડવા વાળા છો, અમે પ્રજાને જવાબદાર અધિકારી છીએ, ચોક્કસ આની નોંધ લેશું અને ધ્યાન રાખીશું। આજની જે સામાન્ય સભા હતી એમાં ખાસ તો સમિતિઓના ગઠનની બાબતો લેવામાં આવી। માન્ય અધ્યક્ષશ્રીએ સમિતિના ચેરમેન, વાઇસ ચેરમેનની નિમણૂક કરી। કુલ 15 પ્રકારની સમિતિઓ બનાવવામાં આવી કે જેનું લિસ્ટ આપને આપી દેવામાં આવશે।
એના ઉપરાંત માન્ય અધ્યક્ષશ્રીએ અલગ અલગ કોર્પોરેટરશ્રીઓ દ્વારા જે પ્રશ્નોત્તરી પૂછવામાં આવી છે, જે આપને પણ એ બ્રીફ આપશે, એના પણ અમારા શાખાધ્યક્ષે એમને જવાબ આપ્યા છે, એમના સૂચવ્યાના કામોની નોંધ લીધી છે. એ મુજબ આગળ અમે એનું આયોજન કરી અને સ્ટેન્ડિંગમાં મંજૂર કરાવી, વિકાસની ગ્રાન્ટમાં એ બધાનો સમાવેશ કરવામાં આવશે અને આગળ આ રીતે કાર્યવાહી થશે. એક ખૂબ ઉમદા કામ પણ આ સભામાં થયું છે, જેની આપ સૌને જાણ કરું, માન્ય અધ્યક્ષશ્રી પણ આપને કરશે, કે આપણા જે કર્મચારી હોય ચાલુ નોકરીએ મૃત્યુ કે અવસાન પામ્યા હોય, કાયમી કર્મચારી વર્ગ 3 કે 4 હોય, તો એવા કિસ્સામાં કોર્પોરેશનના ઠરાવ મુજબ 14 લાખની વીમાની રકમ એમને આપીએ છીએ. જે આજે પ્રથમ ચેક હતો એ અમે મેયરશ્રીના હસ્તે જે મૃત પામેલ અવસાન પામેલ કર્મચારી છે એના કુટુંબીજનોને આપવામાં પણ આવ્યો છે. વિકાસના કામો અને પ્રજાના હિતમાં જ કોર્પોરેશન કામ કરશે એક પૂછવામાં આવ્યો અને તેનો વ્યવસ્થિત અમે પ્રત્યુત્તર પણ સભાને પાઠવી દીધેલ છે. આ કિસ્સામાં જ્યારે પણ ઘટના બની ત્યારે તુરત જ કર્મચારીને નોટિસ આપવામાં આવી છે સિટી એન્જિનિયરની સહીથી. એનો જવાબ આપવામાં આવ્યો છે. જવાબ અમે અગ્રાહ્ય રાખ્યો છે અને એની જે સજા કરવા પાત્ર છે એનો પણ હુકમ આજે થયો છે. આ ઉપરાંત FIR દાખલ કરવા બાબતે 106 હેઠળ અમે ચીફ ઓડિટરશ્રીને તપાસ સોંપી હતી, એનો પણ રિપોર્ટ અમને આવી ગયો છે. એ મુજબ એની તપાસ અને FIR આગળની કામગીરી ચોક્કસ કરવામાં આવશે અને આ વસ્તુને ભવિષ્યમાં પણ સાંકવામાં નહીં આવે. ચોક્કસ શ્રમ અધિકારીના ધ્યાને આવી છે, આપણે પણ એમાં જાણીએ છીએ અને એમાં ચોક્કસ પગલાં લેવામાં આવશે. આ વસ્તુ કોઈ પણ પ્રકારે ક્ષમ્ય પણ નથી અને ભવિષ્યમાં માનો કે કોઈ જગ્યાએ અમને દેખાય કે તમને દેખાય, ચોક્કસ ધ્યાન દોરજો. આ વસ્તુ કોઈ પણ કાયદાની મર્યાદામાં કરવામાં નહીં આવે. શ્રમ અધિકારીથી પૂર્ણપણે આ દિશામાં કામ કરીએ છીએ, એટલે એવું બની શકે કે અમારા કરતા એમના ધ્યાનમાં પ્રાથમિક આવ્યું હોય, પણ એમને જાણ કરી છે અને એમની પાસે જ બધી સત્તાઓ છે, એટલે એ પણ કામગીરી કરશે અને અમારા ધ્યાને આવા કિસ્સા આવશે તો અમે એમને ચોક્કસ રિફર કરી દઈશું અને કોઈ એજન્સી માટે જો કોઈ પગલાં લેવાની એમની ભલામણ આવશે તો 100% પગલાં લીધે. કોર્પોરેશન કરતા શ્રમ અધિકારી અમે ઇન્ડિવિજ્યુઅલી રાજ્ય કક્ષાથી કામ કરી રહ્યા છે, તો એમને જ કરવા દઈએ અને એમનો જો કોઈ રિપોર્ટ આવશે કોર્પોરેશનને તો કોર્પોરેશન ત્યારબાદ કાર્યવાહી કરે. 100% કડક કાર્યવાહી કરશું. ભલામણ શબ્દ નથી રહેતો, એમના તરફથી અહેવાલ શબ્દ હોય છે. કોઈ પણ કામગીરી સરકારમાં કોઈ પણ રિપોર્ટને આધીન આપતા સૌ જાણો છો, તપાસ થાય, રિપોર્ટ થાય અને સાચી બાબત આવે પછી થાય. ઉજળું ક્યું કે માત્ર વચનો આપીને આપણે તુરંત કામગીરી નથી કરી શકતા. સરકારશ્રીના જવાબદાર વર્ગ 2ના અધિકારી શ્રમ રોજગાર અધિકારી હોય છે, એમનો અહેવાલ આવે એ કોર્પોરેશનને ફોરવર્ડ કરે, એ પ્રમાણે કોર્પોરેશન પણ એમાં કરે અને ચોક્કસપણે કોઈ બાળ મજૂરી સાંખી લેવામાં ના જ આવવી જોઈએ. દેશનો જે કાયદો બન્યો છે એ બાળકોના જે હિતમાં છે, એ તો આપણે સૌ જવાબદાર નાગરિક તરીકે કોઈ સત્તા હોય કે ના હોય અટકાવવાની આપણી તમામની ફરજ છે. એટલે ચોક્કસ આમાં શહેરભરમાં ખાડાને કારણે લોકો ઈજા પામી રહ્યા છે, મૃત્યુ પામી રહ્યા છે, તો મહાનગરપાલિકાએ આવવાનું પડે કોઈ વર્તન. આ કિસ્સો અમે સ્ટેન્ડિંગના ધ્યાને મૂકીશું, કારણ કે સભા સર્વોપરી હોય છે અને GPMC એક્ટ છે એમાં સ્ટેન્ડિંગ અને એ કમિટીમાં અમુક કામોની ચર્ચા રહેતી હોય છે અને સામાન્ય સભામાં રહેતી હોય છે. આપનું જે સૂચન છે ખૂબ જ આવકારકારક છે. આપણી કોર્પોરેશન હજી બન્યાને 1.25 વર્ષ જેવો સમય થયો છે, એટલે હજી આ બાબતના કોઈ નિયમાવલી બની નથી, પરંતુ ચોક્કસપણે આ સારું સજેશન આગળ મૂકીશું અને જનતાના હિતમાં નિર્ણય લેવાય તો ખૂબ સારું રહેશે, એનું ચોક્કસ રાખીશું. મારા ધ્યાનમાં તો આવી કોઈ મીટિંગ એટલે ના હોય કે મેયરશ્રીને પોતાની સત્તા મુજબ એમની ચેમ્બરમાં કે બહાર કે કોઈ જગ્યાએ કોઈ વ્યક્તિઓ સાથે મુલાકાત કે ચર્ચા મસલત હોય તો એમનો સ્વતંત્ર અધિકાર રહેતો હોય છે. એમને કોઈ બીજો એજન્ડાથી કોઈ મીટિંગ બતાવ્યું હોય એવું મારા ધ્યાનમાં નથી. આવો કોઈ એજન્ડા પણ નથી. એટલે એમની કોઈ ચર્ચાના ભાગરૂપે 25-50 લોકો સાથે એમને ચર્ચા ગોઠવી હશે તો મને આના વિશે વધુ માહિતી ના હોય. બિલકુલ, આજનો દિવસ મોરબીના મહાનગરપાલિકાના ઇતિહાસમાં બ્લેક ફ્રાઈડે તરીકે ઓળખાશે, એટલા માટે કે જ્યારે પણ સામાન્ય સભાની અંદર આમ જનતાના પ્રશ્નોની, મોરબીના લોકોના હિત માટેની ચર્ચા કરવાની હોય, એની બદલે માત્ર ને માત્ર કોર્પોરેટર અને કોર્પોરેટરના પરિવારના અન્ય સભ્યો સામાન્ય સભામાં હાજર હોય, કેટલા અંશે વ્યાજબી. બીજી વાત, પત્રકારોને જો તમે અહીંયા બોલાવો જ છો તો પત્રકારોની સાથે ચર્ચા કરવાને બદલે પત્રકારોને હોલની બહાર શા માટે રાખવામાં આવ્યા? કારણ કે ભૂતકાળની અંદર એક મજબૂત વિપક્ષ તરીકે અમે પ્રશ્નો મૂક્યા હતા. 1700 થી વધુ સિમેન્ટની થેલી પથ્થર બની ગઈ હતી. આવાસ યોજનાની અંદર ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે. નંદીઘરની અંદર ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે. હમણાં જ તાજેતરની અંદર જ એલ્યુમિનિયમ બોક્સની ટ્યુબલાઇટો પણ ચોરી થઈ છે. ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કાઉન્સિલરે વિશીપરાની અંદર ફરિયાદ કરી હતી કે તેમનો લોખંડનો ભંગાર પણ ચોરાયો છે. તો આવા અનેક મુદ્દાઓને લઈને આ એક પણ સત્તાધીશો જવાબ આપી શકે એમ નથી. માટે થઈને આજે પત્રકારોને સામાન્ય સભાની અંદર આવવા દેવામાં નથી આવ્યા, એ બહુ દુઃખદ બાબત છે.
જ્યારે અમે કોંગ્રેસના મેનિફેસ્ટોની અંદર પણ લખ્યું હતું કે જો કોંગ્રેસની મહાનગરપાલિકા બનશે તો અમે આ તમામ સામાન્ય સભાની જે મિટિંગો છે એ તમામને અમે ન્યૂઝ વેબ પોર્ટલોના માધ્યમથી લાઈવ કરાવશું, જેથી કરીને મોરબીની જનતા જાણે કે તમે જેને મત આપ્યો છે એ અંદર જઈને તમારા માટે ચર્ચા કરે છે કે પછી ભાગબટાઈની ચર્ચા કરે છે. આ મહાનગરપાલિકા માત્ર ને માત્ર લોકોના હિતનું નહીં પણ ભારતીય જનતા પાર્ટીનું કેમ હિત થાય એને અનુલક્ષીને કામ કરતી હોય એવું મને પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે. બિલકુલ મેં એ પણ જોયું છે કે આની અંદર કોર્પોરેટર સિવાયના અન્ય લોકો કે જે ભારતીય જનતા પાર્ટીની અંદર સંગઠનનું કામ કરતા હોય અથવા તો કોર્પોરેટરના કોઈ પતિ પત્ની એનું પરિવારના કોઈ અન્ય સભ્યો, આવા સભ્યોને જો અંદર જવા દેવાના હોય અને પત્રકારો કે જેને ચોથી જાગીર કહેવામાં આવે છે એને અટકાવવામાં આવે તો આ ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ છે. એવી શું ખાનગી ચર્ચા હતી કે જે પત્રકારોની હાજરીમાં થઈ શકે એમ નહોતી? આનો જવાબ માનનીય મેયરશ્રી અને કમિશનરશ્રીએ આપવો જોઈએ.